નમસ્કાર વાલા ભાઈઓ બહેનો, ટાટ એક્ઝામ 2026માં નજીક આપણે પહોંચી ચૂક્યા છીએ. આજે આપણે હિન્દી વ્યાકરણ અંતર્ગત પરીક્ષામાં પૂછાઈ શકે તેવી સંધિ, વાક્ય શુદ્ધિ છે, વાક્યના પ્રકાર છે, મુહાવરા છે ને અન્ય વ્યાકરણના કેટલાક મુદ્દાઓ છે. આ નાનકડા વિડીયો દ્વારા આપણે અભ્યાસ કરવાનો છે. પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ અગત્યના કહી શકાય તેવા મુદ્દાઓ છે એ આવરી લેવામાં આવેલા છે. તમે ખૂબ સારી તૈયારી કરો એ ધ્યાનમાં રાખી અને આ નાનકડો વિડીયો છે બનાવેલો છે. બીજી કોઈ વાતો આજે આપણે કરશું નહીં. PDF કઈ રીતે મેળવીએ તમને બધાને ખ્યાલ જ છે કે ટેલિગ્રામ લિંકમાં મળી રહેશે. અને દિવસો ખૂબ નજીક છે એટલે વધારે સમય બગાડતા જોઈએ આપણે આ હિન્દી વ્યાકરણના આ સંધિ, વ્યાકરણ શુદ્ધિના કેટલાક નિયમો અને કેટલાક ઉદાહરણો. વ્યાકરણના વિડીયોની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ તો વાક્યના પ્રકારને બધું ક્યારેક પૂછાય છે. વાક્યના પ્રકાર છે બે રીતના છે, અર્થને આધાર ઉપર અને રચના કે આધાર ઉપર. તો આપણે જોઈએ અર્થ કે આધાર પર વાક્ય કે પ્રકાર, એટલે એનું વાક્ય જોશું અને એ કયા પ્રકારનું છે તેનું ઉદાહરણ જોઈએ. પરીક્ષામાં આવા પણ પ્રશ્ન પૂછાય છે. પેલું વાક્ય છે આહા કિતના સુંદર બચ્ચા હૈ. તો આ વાક્ય કયા પ્રકારનું છે એવો પ્રશ્ન આવે તો જવાબ છે વિસ્મયાદી વાચક વાક્ય. બીજું, એક ગિલાસ દૂધ લાવો, તો આ પ્રકાર છે આજ્ઞાવાચક વાક્ય. રામ અયોધ્યા કે રાજા થે, આ વિધાનવાચક વાક્ય. વहाँ पेड़ पौधे नहीं थे એટલે નિષેધવાચક. આપ કहाँ रहते हैं, પ્રશ્નવાચક વાક્ય. आपकी यात्रा मंगलमय हो, इच्छावाचक वाक्य. शायद मुझे ही अहमदाबाद जाना होगा, संदेहवाचक वाक्य. यदि वर्षा अच्छी है तो फसल भी अच्छी होगी, આ સંકેતવાચક વાક્ય છે. ત્યારબાદ કેટલાક પ્રશ્નો જોઈએ તો अर्थ के आधार पर वाक्य के कितने भेद हैं, तो 8 भेद है जो हमने अभी देखे. रचना की दृष्टि से वाक्य के कितने प्रकार हैं, 3, सरल, संयुक्त और मिश्र. मनोज अध्यापक है, इसमें उद्देश्य छाटिए. मनोज. गायत्री शिक्षिका है, इसमें विधेय क्या है, शिक्षिका. इनमें से कौन सा वाक्य संयुक्त वाक्य है, तो जवाब से वह घर जाता है और खाकर आता है. इनमें से कौन सा वाक्य मिश्र वाक्य है, तो जिन छात्रों ने परिश्रम किया वे उत्तीर्ण हो जाए. भगवान आपका कल्याण करे, यह किस प्रकार का वाक्य है, इच्छावाचक वाक्य. दादाजी स्वस्थ नहीं है, यह किस प्रकार का वाक्य है, निषेधवाचक. ત્યારબાદ સંધિના કેટલાક ટોપિકો પણ પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના હોય એવા આપવાનો પ્રયત્ન કરેલો છે. 1 + આનંદ એટલે એનો જવાબ છે એકાનંદ. ગિરિ વત્તા ઇન્દ્ર એટલે ગિરીન્દ્ર. પરી વત્તા ઈક્ષા જવાબ છે પરીક્ષા. નાડી વત્તા ઈશ્વર નાડીશ્વર. પ્રાણ વત્તા ઈશ્વર પ્રાણેશ્વર. ઉમા વત્તા ઈશ ઉમેશ. મહા વત્તા ઈશ એટલે મહેશ. રમા વત્તા ઇન્દ્ર રમેન્દ્ર. સપ્ત વત્તા ઋષિ એટલે સપ્તર્ષિ. ગ્રામ વત્તા ઉદ્ધાર ગ્રામોદ્ધાર. પર વત્તા ઉપકાર પરોપકાર. લંબા વત્તા ઉદર લંબોદર. મહા વત્તા ઉદય મહોદય. ધારા વત્તા ઉષ્ણ એટલે ધારોષ્ણ. સમ વત્તા કૃતિ એટલે સંસ્કૃતિ. પરમ વત્તા ઔદાર્ય એટલે પરમૌદાર્ય. ત્યારબાદ સંધિ વિચ્છેદના કેટલાક ઉદાહરણો જોઈએ. ભાષાંતર, તો એનો જવાબમાં આવશે ભાષા વત્તા અંતર. વિદ્યાલય, વિદ્યા વત્તા આલય. મુનિષ, મુનિ વત્તા ઈશ. કૃષ્ણાનંદ, કૃષ્ણ વત્તા આનંદ. રજનીશ, રજની વત્તા ઈશ. જન્મોત્સવ, જન્મ વત્તા ઉત્સવ. નીલોત્પલ, નીલ વત્તા ઉત્પલ. ધીરોદાત, જવાબ છે ધીર વત્તા ઉદાત. ચિંતોન્મુખ, ચિંતા પ્લસ ઉન્મુખ. મહોપદેશ, મહા વત્તા ઉપદેશ. ધ્વજોત્પલન એટલે કે ધ્વજા વત્તા ઉત્પલન. વિવેકાનંદ અર્થ છે વિવેક વત્તા આનંદ. વિજયેચ્છા, વિજય વત્તા ઈચ્છા. ગણેશ, ગણ વત્તા ઈશ. ભૂતેશ, ભૂત વત્તા ઈશ. પરમેશ્વર, પરમ વત્તા ઈશ્વર. ગંગેશ્વર, ગંગા વત્તા ઈશ્વર. થાનેશ્વર, થાન વત્તા ઈશ્વર. વિજ્યોતમા, વિદ્યા વત્તા ઉત્તમા. મહાશોધ,
મહા વત્તા ઔષધ. યદ્યપિ એટલે કે યદિ વત્તા અપિ. ઉપરયુક્ત ઉપરી વત્તા યુક્ત. શ્રવણ એટલે કે શ્રી વત્તા યન. ત્યારબાદ વાક્યના પણ પ્રશ્ન પૂછાય છે, શુદ્ધ અને અશુદ્ધ વાક્યના. તો જોઈએ અશુદ્ધ વાક્યનો આપણે શુદ્ધ કરીને જોઈએ. છાત્રોને ગુરુજી કો એક ફૂલો કી માલા પહનાઈ. તો સાચું છે કે છાત્રોને ગુરુજી કો ફૂલો કી એક માલા પહનાઈ. એક ફૂલો की नहीं પણ फूलों की एक. બીજું છે यहाँ शुद्ध गाय का दूध मिलता है. साचो जवाब છે यहाँ गाय का शुद्ध दूध मिलता है. माँ ने लड़की के बुलाया. जवाब છે माँ ने लड़की को बुलाया. उसका आंसू रुकते ही नहीं. जवाब છે उसके आंसू रुकते ही नहीं. मेरा प्राण संकट में आ गया. जवाब છે मेरे प्राण संकट में आ गए. तुम्हारी स्कूल कहाँ है. तुम्हारा स्कूल कहाँ है. यह मेरी कॉलेज है. जवाब से यह मेरा कॉलेज है. उसका नाक लंबा है. जवाब से उसकी नाक लंबी है. आत्मा नहीं मरता. यानी जवाब से आत्मा नहीं मरती. बम्बई की बाजार अच्छी है. जवाब से बम्बई का बाजार अच्छा है. तुमने झूठ क्यों बोली. जवाब से तुमने झूठ क्यों बोले. वह आदमी को दौलत का घमंड है. यानी जवाब છે उस आदमी को दौलत का घमंड है. मैं मेरा काम करता हूँ. जवाब से मैं अपना काम करता हूँ. तलवार एक उपयोगी अस्त्र है. जवाब से तलवार एक उपयोगी शस्त्र है. उसके मुंह से फूल गिरते हैं. जवाब से उसके मुंह से फूल झड़ते हैं. ત્યારબાદ કેટલાક બીજા અન્ય વાક્ય જોઈએ તો आज वहाँ मीना ने जाना है. शुद्ध છે आज वहाँ मीना को जाना है. वह बुद्धिमानी स्त्री है. जवाब से वह बुद्धिमती स्त्री है. वृक्षों पर कोयल बोल रही है. वृक्ष पर कोयल कूक रही है. उसने कितना आम चाहिए. तो जवाब से उसे कितने आम चाहिए. बेटी तो पराया धन होता है ना. जवाब से बेटी तो पराया धन होती है. छठ्ठું છે सविता ने चंद्रिका को बुलाई. जवाब साचो है सविता ने चंद्रिका को बुलाया. यह घर में कौन रहता है. जवाब से इस घर में कौन रहता है. रघुवीर को एक लड़की हुई है. जवाब से रघुवीर के एक लड़की हुई. मेरा नाम श्री मनोज कुमार है. जवाब से मेरा नाम मनोज कुमार है. आप यहाँ बैठो. आप यहाँ बैठिए. वह बड़ा चालाक है. जवाब से वह बहुत चालाक है. यद्यपि वह निर्धन है परंतु ईमानदार है. जवाब से यद्यपि वह निर्धन है फिर भी ईमानदार है. जो करेगा वह भरेगा. जो करेगा वही भरेगा. અને છેલ્લું છે पुलिस के आते ही चोर दुम उठाकर भाग गया. એનો જવાબ છે पुलिस के आते ही चोर दुम दबाकर भाग गए. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શુદ્ધ અશુદ્ધ વાક્ય, સંધિ વિચ્છેદ, સંધિ જોડીએ છોડીએ, શુદ્ધ વાક્ય અને કહેવતો એ બધું જ છે આપણે વિડીયોમાં જોયું. આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો.